થઈ ગયું. ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા છેલ્લા પીરિયડમાં આપણે લેસન 2 પર્યાવરણીય પ્રદૂષણ પ્રશ્ન જવાબ લખાવતા હતા સ્વાપૂર્તિની અંદર. બાકી હતા એ પ્રશ્ન લખાવી છીએ. છેલ્લે જે પ્રશ્ન લખાયો હતો એ પ્રશ્ન થોડીક રિપીટ કરું છું હું. ભૂમિનું પ્રદૂષણ અટકાવવા કયા ઉપાયો કરવા જોઈએ? એ પ્રશ્ન આપણે લખાવી દીધો છે. ભૂમિનું પ્રદૂષણ અટકાવવા કયા ઉપાયો કરવા જોઈએ? એના પછીનો પ્રશ્ન છે, ધ્વનિ પ્રદૂષણ મુખ્યત્વે શાના લીધે થાય છે? ધ્વનિ પ્રદૂષણ મુખ્યત્વે શાના લીધે થાય છે? લખો એનો જવાબ. અને પ્રશ્ન છે, તેની અસરો, તેની શી અસરો થાય છે એના વિશે લખવાનું છે. લખો જવાબ. ધ્વનિ પ્રદૂષણ મુખ્યત્વે શાના લીધે થાય છે? લખો, કારખાનામાં ચાલતા કર્કશ અને તીવ્ર અવાજ કરતા, કારખાનામાં ચાલતા કર્કશ એટલે વધારે પડતો અવાજ અને તીવ્ર અવાજ કરતા યંત્રો અલ્પવિરામ વાહનોના અવાજો અલ્પવિરામ ઊંચા અવાજે વાગતા લાઉડ સ્પીકરો અને વાજિંત્રો અલ્પવિરામ મોટા પ્રમાણમાં ફોડવામાં આવતા ફટાકડા વગેરેથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. પેરેગ્રાફ પાડીને લખજો. ઘોંઘાટના કારણે બહેરાશ આવે છે. તેમજ માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. આ પ્રશ્ન જવાબ અહીંયા પૂરો થયો. એના પછીનો પ્રશ્ન આવે છે, ધ્વનિ પ્રદૂષણ અટકાવવા શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? લખો એનો જવાબ. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા લાઉડસ્પીકર, રેડિયો, ટીવી અને વાજિંત્રો ધીમા અવાજે વગાડવા અલ્પવિરામ ફટાકડા ન ફોડવા અલ્પવિરામ વાહનોની યોગ્ય સમયે સર્વિસ કરાવવી અલ્પવિરામ ઉદ્યોગો વસાહતથી દૂર સ્થાપવા તેમજ તેમની આસપાસ એટલે ઉદ્યોગોની આસપાસ વનીકરણ કરવું એમાં આગળ મુખ્ય રસ્તાઓની બંને બાજુ ઝાડ ઉગાડીને અથવા વૃક્ષો
ફૂલ છોડ ગમે તે ઉગાડીને વાહનના અવાજનું નિયંત્રણ કરવું. વાહનના અવાજનું નિયંત્રણ કરવું. એના પછીનો પ્રશ્ન આવે છે, શું ઇલેક્ટ્રોનિક સાધનો કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે? કેવી રીતે? પ્રશ્ન ફરીથી બોલું છું, શું ઇલેક્ટ્રોનિક સાધનો કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે? કેવી રીતે? આનો લખો જવાબ. શરૂઆતમાં લખો હા, પછી અલ્પવિરામ કરજો. હા. કેટલાક ઇલેક્ટ્રોનિક સાધનો, પ્રશ્નનો જવાબ છે હા, ફેલાવે છે. કઈ રીતે? એના માટે લખો, કેટલાક ઇલેક્ટ્રોનિક સાધનો ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. એમાં લખો રેડિયો, ટીવી, બધે અલ્પવિરામ કરતા જાજો. ડીવીડી અને વીજળીથી ચાલતા વાજિંત્રો. મોટા અવાજે વગાડવામાં આવે ત્યારે ધ્વનિ પ્રદૂષણ થાય છે. એમાં આગળ તેમના વધુ પડતા ઘોંઘાટથી બહેરાશ આવે છે. અને માનસિક સ્વાસ્થ્ય કથળે છે. એના પછીનો પ્રશ્ન છે, તમને કેવું વાતાવરણ ગમે? પ્રશ્નાર્થ છે, તમને કેવું વાતાવરણ ગમે? કેમ? એના માટે લખો જવાબ. મને શુદ્ધ અને સ્ફૂર્તિદાયક વાતાવરણ ગમે. મને શુદ્ધ અને સ્ફૂર્તિદાયક વાતાવરણ ગમે. જેમાં પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ હોય તેમજ અન્ય વાયુઓ. જેમાં પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ હોય તેમજ અન્ય વાયુઓ. પ્રાણવાયુ લખ્યું ને કૌંસમાં ઓક્સિજન લખો, જે આપણે શ્વાસ લઈએ છીએ એ. તેમજ અન્ય વાયુઓ. અલ્પવિરામ. ભેજ અને રજકણોનું પ્રમાણ તેમની કુદરતી માત્રામાં હોય. ભેજ અને રજકણોનું પ્રમાણ તેમની કુદરતી માત્રામાં હોય. તેમાં ઝેરી વાયુઓનો અભાવ હોય, એટલે કે ઝેરી વાયુઓ ન હોય. અભાવ હોય એટલે ન હોય. તેમાં ઝેરી વાયુઓનો અભાવ હોય. વાતાવરણમાં ધરતીની મહેક તથા ફૂલોની સુગંધ હોય. વાતાવરણમાં ધરતીની મહેક તથા ફૂલોની સુગંધ હોય. એમાં આગળ હવાની લહેરો આહલાદક હોય. હવાની લહેરો આહલાદક હોય. આવા વાતાવરણમાં રહેવાનું મળે તો મારું તન અને મન, એમ લખજો, મારું તન અને મન સ્વસ્થ રહે. આવા વાતાવરણમાં રહેવાનું મળે તો મારું તન અને મન સ્વસ્થ રહે. જેથી
હું ઘણી પ્રવૃત્તિઓ કરીને, જેથી હું ઘણી પ્રવૃત્તિઓ કરીને આગળ વધી શકું. ઘણી પ્રવૃત્તિઓ કરીને આગળ વધી શકું. હવે જો વિદ્યાર્થી મિત્રો, સ્વાપોથીના જે પ્રશ્ન જવાબ હતા એ અહીંયા પૂરા થયા, પણ તમને સ્વાપોથીમાં પ્રવૃત્તિઓ આપી છે ને, એ પ્રવૃત્તિઓમાં નીચેનો પ્રશ્ન છે 5મો. અહીંયા નીચેનાનો તમારા જીવન સાથે શો સંબંધ છે તે લખો. એની અંદર જો અહીંયા પ્રશ્ન લખું છું, નીચેનાનો 5મો પ્રશ્ન છે, નીચેનાનો તમારા જીવન સાથે શો સંબંધ છે? શો સંબંધ છે? એમાં જો ખેતર, બીજું શાળા, ત્રીજું રાજ્ય અને દેશ. પહેલું આવે છે ખેતર, બીજું આવે છે શાળા, ત્રીજું આવે છે રાજ્ય અને ચોથું આવે છે દેશ. આનો આપણી સાથે શું સંબંધ છે એના વિશે બે ત્રણ લીટી લખવાની છે. હું બોલતી જાઉં છું અને હારોહાર તમને કહેતી જાઉં છું. લખવાનું છે. ચાલો લખો. ખેતર. ખેતર સાથે આપણો શું સંબંધ છે? કારણ કે ખેતરની અંદર, વાડીની અંદર આપણે શાકભાજી, ફળો, અનાજ ઉગાડીએ છીએ અને શાકભાજી, ફળો, અનાજ એ આપણું જીવન છે. આપણે એનાથી સ્વસ્થ રહીએ છીએ. જો ખેતરવાડી ન હોય, શાકભાજી, અનાજ ન ઉગતું હોય તો આપણે પોષણ શરીરને કેવી રીતે આપી શકીએ? તો આનો આપણા જીવન સાથે સંબંધ છે. લખો એમાં, ખેતરોમાં વિવિધ પ્રકારના પાકો ઉગે છે. ખેતરોમાં વિવિધ પ્રકારના પાકો ઉગે છે, જેનો ઉપયોગ આપણે ખોરાકમાં તથા ખેતી આધારિત ઉદ્યોગોમાં કરીએ છીએ. એમાં આગળ લખો. ખેતરોમાં પાળેલા પશુઓ માટેનો પૌષ્ટિક ઘાસચારો પણ ઉગાડવામાં આવે છે. પાળેલા પશુઓ માટેનો પૌષ્ટિક ઘાસચારો પણ ઉગાડવામાં આવે છે. આજે આપણે એમ કે ખેતીવાડી ન કરીએ અને ઉદ્યોગો વિકસાવી, પણ તમામ પ્રકારના ઉદ્યોગો માટે કાચો માલ એ છે ખેતી પૂરો પાડે છે. કઈ રીતે? તમને એક બે ઉદાહરણ આપું. ધારો કે આપણે તેલ વાપરીએ છીએ તો તેલ માટેના તેલીબિયા જે છે એમાં આપણે કઈ રાયડો, સિંગદાણા, સોયાબીન, સરસવ, કપાસિયા આ બધું ખેતરમાં ઉગે છે. તો એનાથી જ આ તેલ બને છે. હવે જો ઉગાડવા માટે ખેતરની જરૂર પડે છે અને એના આધારિત ઉદ્યોગો એ આ ખેતીના પાક ઉપર આધારિત છે. હવે જો માંડવીનું વાવેતર ન થાય, સોયાબીનનું ન થાય, તલનું વાવેતર ન થાય, રાઈનું વાવેતર ન થાય તો એના આધારિત જે ઉદ્યોગો છે એ કઈ રીતે ચાલે? ધારો કે આપણે ખાંડ વપરાશમાં લઈએ છીએ તો ખાંડ માટે શેરડીની જરૂર પડે તો શેરડી ખેતરમાં ઉગાડવામાં આવે છે. આમ ખેતી અને ઉદ્યોગ એક સિક્કાની બે બાજુઓ છે. બીજી એક બાબત કે આપણે પશુપાલન કરીએ છીએ તો આપણે જે દૂધ, ચા, પાણી, કોફી જે કાંઈ પીતા હોય તો પેલા પશુઓ માટેનો ખોરાક પણ ખેતરમાં ઉગાડવામાં આવે છે. ઘાસચારો એના માટે આપણે કહીએ છીએ. મકાઈને એ વાવતા હોય છે, મકાઈમાં ડોડા થતા હોય તો આપણે લઈ લઈએ છીએ. પછી મકાઈના પૌવા તો એ મકાઈ તો અને અન્ય જે એમાંથી પાક લીધા પછીનો જે ઘાસચારો વધે છે એ આપણે ઢોરને ખવડાવીએ છીએ. અને બીજું એક બાબ, દૂધ ઘાટું માટે એને આપણે કપાસિયા ખવડાવીએ છીએ. કપાસિયાનો ખોળ ક્યારે તૈયાર થાય? એમાંથી તેલ કાઢી લીધા પછી એમાંથી ખોળ જેવા તત્વો નીકળે છે. અને બીજી એક બાબત, આપણે અહીંયા તમામ પ્રકારના એમ કે તેલીબિયામાંથી તેલ કાઢી લીધા પછીનો જે ખોળ છે ને એની વિદેશમાં એક્સપોર્ટ કરીએ છીએ. તમને એક ઉદાહરણ આપું માંડવીનું. આપણે એમ કે એનો જે તેલીબિયામાંથી સિંગદાણામાંથી તેલ કાઢી લીધા પછી એનો જે ભૂકો વધે છે ને એ
વિદેશમાં જાય છે અને એમાંથી લોકો બિસ્કિટ બનાવે છે અને બિસ્કિટનો ઉપયોગ પણ આપણે નાસ્તામાં કરતા હોઈએ છીએ. તો આવી બધી વસ્તુઓ એકબીજા ઉપર આધારિત છે. તો ખેતરનું મહત્ત્વ આપણા જીવનમાં ઘણું છે. ત્યાર પછીનું બીજું આવે છે શાળા. લખો શાળામાં, શાળા મારા માટે શિક્ષણ અને સંસ્કાર મેળવવાનું. શાળા મારા માટે શિક્ષણ અને સંસ્કાર મેળવવાનું મંદિર છે. શાળા મારા માટે શિક્ષણ અને સંસ્કાર મેળવવાનું મંદિર છે. અહીં મને અનેક વિષયોની જાણકારી અને સારું જીવન જીવવાની તાલીમ મળે છે. સારું જીવન જીવવાની તાલીમ મળે છે. એમાં આગળ, શાળામાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા મારું ઘડતર થાય છે. વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા મારું ઘડતર થાય છે. અહીં મારામાં શિસ્ત, સ્વાવલંબન, સંઘભાવના એટલે સમૂહમાં રહેવાની ભાવના. આજે આપણે કેટલુંક વર્તન છે ને, તો જો સમૂહમાં હોય ને તો આપણે કેવી વૃત્તિ પ્રવૃત્તિઓ કરી જે યોગ્ય લાગે, સારું લાગે. જો આપણે જ્યારે સમૂહમાં બેઠા હોય ત્યારે કંઈક અજુગતું કરીએ, ગેરવર્તન, તો લોકો આપણને એમ કહે કે આના સંસ્કાર કેવા છે. પણ સંઘ ભાવનામાં રહેવાની આપણને તાલીમ શાળામાંથી મળે. કારણ કે શાળામાં આપણે એકલા નથી ભણતા, આપણી જેમ અનેક વિદ્યાર્થીઓ ભણે છે અને બધા શિક્ષણ અને સંસ્કાર લેવા માટે કુટુંબ પછીનું જો બીજું કોઈ પરિબળ હોય તો શાળા છે. લખો આગળ, શિસ્ત, સ્વાવલંબન, સંઘભાવના, ખેલદિલી, ભાતૃભાવ વગેરે ગુણો ખીલે છે. સંઘભાવના, ખેલદિલી, ભાતૃભાવ વગેરે ગુણો ખીલે છે. ખેલદિલો મતલબ એમ થાય, ધારો કે આપણે કોઈ પ્રકારના એક રમતવીર છીએ, ખેલાડીએ છીએ, તો ખેલદિલી એટલે હાર જીત બેને પચાવવા પાડવાની ક્ષમતા. ધારો કે રમત રમતા હોય આપણે, તો આપણી જીત જ નથી થતી, હાર પણ થાય છે. કારણ કે બે ટીમ રમતી હોય તો બે જીતતી નથી, બે હારતી નથી, એકની હાર એકની જીત. તો રમત સાથે હાર અને જીત પચાવવાની ક્ષમતા આપણામાં હોય છે. અને આ કોણ પચાવી પાડે? જેનો ખેલદિલ સ્વભાવ હોય એ. હારી જઈએ તો નિરાશ ન થવાનું હોય અને જીતીએ તો ઉત્સવ એટલો બધો ન મનાવી કે બીજી વાર આપણી હાર થાય તો આપણે નિરાશ થઈ જાય. હાર અને જીત બેને પચાવવાની જે ક્ષમતા હોય ને એને ખેલદિલી કહેવાય. એમ કે બે અને હારી ગયા હોય તો એના કારણો ક્યાં છે? તો બીજી વાર જ્યારે રમત રમવાનો વારો આવે તો આપણે આપણી ભૂલો સુધારીને જીત મેળવવા માટેના પ્રયાસો કરવા જોઈએ. તો આવા બધા ગુણો છે એ શાળા દરમિયાન, રમતગમત પ્રવૃત્તિ દરમિયાન આપણને આપણી ભાવનાઓ, લાગણીઓ કેળવવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. બીજી એક બાબત, શાળામાં જ્યારે આપણે ભણતા હોય છે તો માત્ર ભણવાનું જ નથી હોતું. શાળામાં અભ્યાસ સાથે આપણે ઇતર પ્રવૃત્તિઓ પણ કરી છે. ઘણીવાર ઘણી સ્કૂલોમાં એમ કે એન્યુઅલ ફંક્શનો થતા હોય, કોઈ કાર્યક્રમો યોજાતા હોય, જાહેરમાં બોલવાની ક્ષમતા, વક્તૃત્વ સ્પર્ધા, આવી બધી સ્પર્ધાઓ થતી હોય છે. રમતો પણ રમાતી હોય છે. તો આપણામાં કોઈને કોઈ ગુણ હોય તો આવી બધી રમત પ્રવૃત્તિઓમાં આપણે ભાગ લઈ તો આપણામાં એક ક્ષમતા ખીલે છે. તો વિદ્યાર્થીઓને, બાળકોને આવી ક્ષમતા ખીલવવાનો મોકો મળે છે. ઘણીવાર એવું બનતું હોય કે શાળામાં ઘણા બાળકો એવા હોય છે કે નથી ભણતા, પણ એનામાં કોઈને કોઈ એવું કૌવત હોય છે જે પ્રદર્શન કરીને એ આગળ આવે. એના પછીનો મુદ્દો આવે છે રાજ્ય. ત્રીજો મુદ્દો આવે છે રાજ્ય. લખો રાજ્ય. લખો, ગુજરાત રાજ્યમાં મારું. જો આપણે અહીંયા ગુજરાતમાં છીએ, ગુજરાતી આપણી ભાષા, રહેણી કહેણી, ખાણીપીણી બધું ગુજરાતી છે, કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ. ભારતના અત્યારે આપણા 29-30 રાજ્યો છે. તો જે રાજ્યમાં રહેતા હોય તો એ રાજ્યની બોલી, ભાષા, રીત રિવાજ, વાર તહેવાર, ઉત્સવો બધું આપણે એનાથી વાકેફ હોય જે રાજ્યમાં રહેતા હોય. અને બીજા રાજ્યોમાં ક્યાં વાર તહેવાર, ઉત્સવો બધું આવે છે બધું, તો આપણે એ અભ્યાસ દરમિયાન એની જાણકારી મેળવીએ છીએ. લખો રાજ્ય. ગુજરાત રાજ્યમાં
ગુજરાત રાજ્યમાં મારું પાલન પોષણ, ગુજરાત રાજ્યમાં મારું પાલન પોષણ થયું છે. અહીં મને મારી માતૃભાષામાં શિક્ષણ મળે છે. રાજ્યમાં માતૃભાષાનું ચલણ હોવાથી બધો વ્યવહાર ઘણી સરળતાથી ચાલે છે. અને લોકોમાં આત્મીયતા કેળવાય છે. એમાં આગળ લખો, રાજ્ય સરકાર કાયદો અને સુવ્યવસ્થા જાળવે છે. રાજ્ય સરકાર કાયદો અને સુવ્યવસ્થા જાળવે છે. તેથી લોકો ઉન્નતિ એટલે પ્રગતિ, વિકાસ, ઉન્નતિ માટે પોતાની પ્રવૃત્તિઓ કરી શાંતિથી પોતાનું જીવન ગુજારી શકે છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે દેશમાં લખો, ભવ્ય સંસ્કૃતિ ધરાવતા ભારતના નાગરિક હોવાનું મને ગૌરવ છે. રાજ્યોની સંઘભાવનાથી, ભારત છે ને સંઘીય દેશ કહેવાય છે, કારણ કે રાજ્યોના જોડાણથી બનેલો દેશ છે. કોઈ રાજ્ય અલગ થવાની માગણી ન કરી શકે. અને આ જે સંઘ રાજ્યો, નાના મોટા રાજ્યો છે આપણા ભારતના 30-32, ત્યારે કાશ્મીરને 2 રાજ્યો એમ કે 370મી કલમ હટાવ્યા પછી એને અત્યારે કેન્દ્ર શાસિત જાહેર કર્યા છે. અને ધીમે ધીમે એને રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવશે, પણ કોઈ રાજ્ય અલગ થવાની માંગણી ન કરી શકે. આજે ભારત દેશ છે એ સંઘીય દેશ છે, એટલે સંઘભાવના કહેવાય છે. સંઘભાવનાથી આપણો દેશ શક્તિશાળી બન્યો છે. દેશે આપણને ઘણા અધિકારો આપ્યા છે. 6 મૂળભૂત હકો છે આપણા: સ્વતંત્રતા, સમાનતા, શિક્ષણનો, ધર્મનો, આવા બધા જે હકો આપ્યા છે ને, એના માધ્યમથી આપણે લોકો બહુ વ્યવસ્થિત જીવી શકીએ છીએ. અધિકારો આપ્યા છે. અને દેશના દરેક નાગરિકને દેશમાં કોઈ પણ સ્થળે વસીને, એટલે કે રહીને, આગળ વધવાની તક આપી છે. નાગરિકને દેશના કોઈ પણ સ્થળે વસીને આગળ વધવાની તક આપી છે. દેશમાં જાતિ, ભાષા, ધર્મ, રાજ્ય વગેરે બાબતે કોઈ પણ પ્રકારનો
ભેદભાવ નથી. વગેરે બાબતે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. આપણો દેશ આતંકવાદીઓ અને દુશ્મનોથી આપણું રક્ષણ કરે છે. આ પોઈન્ટ અહીંયા પૂરો થયો. પ્રશ્ન જવાબ એ પૂરો થયો. હવે જો થોડુંક આના વિશે કહી દઉં, દેશની બાબતની વાત આવી છે એટલે જો ભારત એ સંઘીય દેશ કહેવાય છે, કારણ કે રાજ્યોના જોડાણથી બનેલો દેશ છે. કોઈ રાજ્ય છે એ સ્વતંત્ર થવાની માગણી ન કરી શકે એ રીતની બંધારણમાં આપણે જોગવાઈ કરી છે. જો રાજ્યોના ભાગ પડી જાય તો ભારત દેશ આજે એક બોલાય છે એ ના બોલાય. અને 9મા ધોરણમાં એક લેસન આવે છે ભારતનું લોકજીવન. એમાં ભારતના જેટલા રાજ્યો છે એ રાજ્યોના વાર તહેવાર ઉત્સવ, લોકોની રહેણી કહેણી, પોશાક, ખાધા ખોરાકી બધા વિશે આવે છે. તો આ જે અલગ અલગ રાજ્યોની અલગ અલગ રહેણી કહેણી જીવનશૈલી છે એના કારણે એમ કે ભારત એક વિવિધતાસભર દેશ છે અને વિવિધતામાં એક એકતા સમાયેલી છે. એટલે જ એમ કહેવાય છે મેરા ભારત મહાન. એટલે બીજા દેશોની આપણે વાત કરીએ તો આપણે જે આપણું જીવન જીવીએ છીએ એ એક એવી રીતનું છે કે બધામાં એકતા સમાયેલી છે. આજે ખેડૂતો ભલે આંદોલનના માર્ગે ગયા હોય પણ એ એક નિયમ સામે લડી રહ્યા છે, એમાં પણ એકતા જોવા મળે છે. દેશભરના રાજ્યના ખેડૂતો એક થઈને પોતાની મુશ્કેલીનો સામનો કરે છે. તો આ બાબત શું સૂચવે છે? એક બાબત આની પાછળની એક એકતા ભાવના છે. તો વિવિધતામાં એકતા એ જ ભારત દેશની વિશેષતા છે. વિદ્યાર્થી મિત્રો, આ લેસન અહીંયા પૂરું થયું છે અને જે વીકલી ટેસ્ટ લેવાનું છે એમાં આપણે 1 થી 2 લેસન રાખ્યા છે. તો સ્વપોથીમાં મેં 2 લેસન તમને કરાવી દીધા છે અને વાંચજો. કઈ રીતના પ્રશ્ન પૂછાય છે એ રીતે તમારે જવાબ લખવાના છે. અને અમુક પ્રશ્નો એવા છે કે જે તમે ચોપડી વાંચો તો ચોપડીમાંથી પણ કાઢેલા છે, પણ વાંચશો અને આના પ્રશ્ન જવાબ તૈયાર કરશો તો તમને જવાબ આવડી જશે. અને દરેક નવો પ્રશ્ન નવા પેજ ઉપર તમને અગાઉ તમે સત્રાંત પરીક્ષા આપી છે તો કઈ રીતે પેપર લખવું એ તમને ખબર જ છે. તો 2 લેસન સારામાં સારી રીતે તૈયાર કરજો. હવે પછીના પીરિયડની અંદર આપણે 3જું લેસન લેવાના છીએ, ભારતમાં રાષ્ટ્રવાદ. તો રાષ્ટ્રવાદ શું છે એ આપણે આના પછીના પીરિયડની અંદર શૈક્ષણિક મુદ્દા લખીને સમજાવશું. અહીં સુધી રાખો. અસ્તુ.